મમ્મી નો અપડેટ દિલ્હી વાલે પહેલવાજી ના ભાઈ મસ્ત મજાના છોલે ભટુરે એટલે ભાઈ ફોન જોવા દે ની મને કપચીનું ટ્રક હું આખું તો આવું બોલ ગામડેથી કોઈ પણ આવે ને એટલે આવી રીતના કંઈક નું કંઈક હપેતરું લેતા જ આવે જમીન પાછું ભાઈ ને ધોડવા જોવે બે ત્રણ ઠેકડા મારવા પડે ચોફેથી શેમાં જવું છે તારે પાદે ગેમી પણ આવતીકાલે મમ્મી આવી રહી છે ને એટલા માટે ભાઈ પાછો સ્ટોક કરીને રાખે ને આટલું બધું ફ્રૂટ લઈને ભાઈ અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે લાવી તું કઈ એવું હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું નયન આહિર આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર વચ્ચે ભાઈ 12:15 વાગે સ્ટાર્ટ તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી ભાઈ અત્યારે થઈ રહ્યા છીએ બાકી અમારે શોભા બનાવી રહી છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી જો ભાઈ ઘી બી ચોપડાઈ રહ્યું છે ભાઈ તો શોભા ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાવ આર યુ ફાઇન ગુડ કેમ છે તબિયત તમારી રેડી એકદમ ચાકાજામ પરફેક્ટ મમ્મીનો અપડેટ મમ્મી આજ બેહી જા શું વાત છે યસ ગાઈઝ મમ્મી આજે બેસી રહી છે ભાઈ ગામડેથી તો આવી જશે જલ્દી ગઈ આવતીકાલે બાકી અમારે રામભાઈ પણ મસ્ત મજાના નાઈ ધોઈ લીધા છે દીકો હાઈ કલ દો હાય ગુડ મોર્નિંગ ગુડુ જય શ્રી કૃષ્ણ મોઢામાં ભર્યા છે ભાઈ એક મણ ચોખા એટલે આટો ભાઈ બોલી નથી એકતો બાકી ભાઈ આજે બપોરનું જમવામાં છે ભાઈ ચાગા જામ જેવું શું છે તમને ભાઈ આગળ બતાવી તમે મસ્ત કન્ટિન્યુ થોડીક વાર ખમી જાઓ થોડીક વાર આજે જમવામાં છે દિલ્હી વાલે પહેલવાજીના ભાઈ મસ્ત મજાના છોલે ભટુરે જે તમને બધાને ભાઈ ઓબ્વિયસલી ખબર જ છે જે રિંગ રોડ ઉપર છે મોસ્ટ ફેમસ એવી તો ભાઈ ઈશાનભાઈ આજે ઘરે હતો ને ભાઈ બહુ જ મન થયું હતું છોલે ભટુરેનું તો મેં કીધું આજે મંગાવી નાખીએ તો હવે આવી ગયા છે ચાલો ફટાફટ હવે બેસી જ ગયા છીએ ત્યાં ફટાફટ હવે જમી લઈએ છોલે ભટુરે ખાઈને ભાઈ પેટ થઈ ગયું છે એકદમ ડમાડમ એટલી હદે છોલે ભટુરે ખાધા છે અને શોભા અત્યારે બની ગઈ છે અમારે પાજી કામકાજ કરીને થઈ ગઈ છે ફ્રી અને અત્યારે હું નાખી રહ્યો છું રામભાઈને ઘોડિયામાં શું છે ને દીકુ હવે પેલા કયો પપ્પાને જવાબ આપો શું છે ને હવે હા પીપી કરી આવ્યો હો પહેલાં પછી મસ્ત મજાનો નાખીએ ઘોડિયામાં અને રામભાઈને સુવડાવી દઈએ જેથી કરીને ભાઈ પછી ને બપોર પછીની બાગાજી કી જોરદાર બોલાવી શકે આમ સાથોમાં મારે નથી રમવું ફોન જોવા દે મને ફોન જોવા દે ફોન મૂકો એટલે ભાઈ ફોન જોવા દે નહીં મને ફોન મૂકો નહીં ફોન જોવા દે ભાઈ ગદી કરો માની ભાઈ ડ્યુટીને અડો માની ભાઈ ક્યાં રમવું છે બોલ હું રમવું છે આપણે તોલે ભાઈ તો મારી તમારું ભાઈ ટ્રક ઢોળાઈ ગયું કપસીનું હવે ઈ કપસી ક્યાં ઠલવવા જવાની છે તો ઠલઈ આવવાની જાવની પપ્પાની શું કામ છે એમાં જા ઠલઈએ જા કપસીનું ટ્રક ઠલઈએ જા મારે નથી રમવું તું રેમ એકલો પપ્પા મારે નથી રમવું પપ્પા નહીં મારે દીદી રમવું ફોન ખિસ્સામાં મૂકો ફોન ભલે ત્યાં સોફે પડ્યો હો ખિસ્સામાં નથી મૂકવો હાય પપ્પા ક્યાં જવું છે આમ ક્યાં છગલા ટ્રક હું આગી તો આવું બોલ કપચીનું ટ્રક હું આખું તો આવું બોલ તો તું નહીં આવી કે ને પાકું હા તો સારું હાલ ક્યાં ઠલવવાનું છે ખાલી કરવાનું છે કે હાલ પપ્પાને અહીંયા ખાલી કરવાનું છે ભાઈ હાલો અહીંયા ખાલી કરી દો અહીંયા ને હા બે પાનકા પડી ગયા આગળ હા જો આગળ આખું ખાલી થઈ ગયું જો થઈ ગયું ને હવે જવા દઉં ને પાછું બંધ કરી દો હવે પાછું ભરી આવું હવે આ કપસી ભરું કે બીજી નવી ભરું યુઝ ભરું તો જેસીબી જો હે ને જેસીબી લઈ આવું તું જાશો લેવા કે હું જાઉં લેવા જાઉં લઈ આવો ફટાફટ રામભાઈ અત્યારે ઉઠી ગયા છે ને આવી કંઈક બાગાજી કી બોલાવે છે મારી યારે જો ભાઈ જેસીબી પાછું આવી ગયું છે હાલો ભરો ટ્રકમાં બીજા ખાલી કરવા જવાનું છે આમ ભરો આમ હા બસ ઓછું થઈ ગયું જેસીબી ભાઈ નાજા મામા આવ્યા છે આજે ગામડેથી
અને રામભાઈ માટે કંઈક મસ્ત મજાનું લાવ્યા છે પણ અમારે રામભાઈ આવવાનું નામ નથી લેતા. ખબર નહીં હવે શું બાનું કાઢીને લાવે છે. લગભગ જેસીબીનું બાનું કાઢ્યું છે. હવે નવું જેસીબીનું વેન ન કરે તો સારું. બતાવું તમને રામભાઈના રિએક્શન. કાંઈ કહેવાય નહીં રામભાઈને કે આ લઈ દઉં ને આ લઈ દઉં ને. જો ઉપર ચડી ગયા છે. આવો મામા. હા તો હું હપેતરા લાવ્યા તમે દેહમાંથી? રામ હાટું લાવ્યો. રામ હાટું લાવ્યા. રામ હાટું લાવ્યો છો. શું છે દાદાને પૂછતો રામ? કેળા છે. કેળા છે. શું છે? કેળા હા લેતો અહીં લાય કાઢી દઉં. કેવાક તડકા પડે મામા થઈ તો? એની વાત પૂછો માં તડકાની તો એમ બારું નથી વીરાતો. ધારી જતા કે પછી ગયા તા ક્યાંય ફરવા બરવા? ગયા તા ને ક્યાં જઈને આવ્યા? પરવાળ તું રપાળા માતાજી હા, અને ઠીક છે. પૂરા એ ડાંગાવદર. એ ભાઈ ડૂકી જાય તું. અરે મારો દીકરો આવ્યો. ચાલો હવે દાદાને કરીએ ફોન. એટલે દાદા આવે પછી નાજા મામાને આવે ધૂમ મજા એમ દહીં માછી નાખી હતી. દહીં માછી નાખી હતી. લઈ લે લ્યો પાડી લ્યો. આ કેળું ખાવું કેળું ખાવું તો રામ તારે જો દાદા કેળું આપે. ને આમ જો ક્યાં છો દાદા? આવો ઘરે આવે. નાજા મામા આવ્યા. ગામડેથી કોઈ પણ આવે ને એટલે આવી રીતના કંઈકનું કંઈક હપેતરું લેતા જ આવે. મામા લાવ્યા હતા ભાઈ મસ્ત મજાની કેરીયું. કેળા તો અહીંયાથી જ લીધા છે અને સાથે સાથે મસ્ત બિલ્લા ભાઈ છે ને ગરમીમાં બહુ જ ઠંડા હોય એનું શરબત પીવાની કંઈક અલગ જ મોજ આવે. અને અત્યારે ભાઈ રાતના ભાગી ગયા છે 8:15. રામભાઈનું ભોજન આવી ગયું છે. રોટલો બટેકાનું શાક અને દહીંમાં ચોળેલું. અમારે દીકુ અત્યારે ઊભો છે સંડાસ કરવા માટે. હંગતા ખાવાનું ખાતા ખાતા હંગવાનું. કેમ દીકુ? ભૂમ ધુવાડો છે મમ્મી ઉપર છાંટી દે. અને આ મારા મોહતરમાં જોવો બેઠાય. કાંઈ વાંધો નહીં. ચાલો શોભાને મસ્ત રામભાઈ સાથે એન્જોય કરવા દઈએ. આપણે જઈએ ફટાફટ બહાર બધા સાથે જમી લઈએ. આપણું તો એકદમ મસ્ત મજાનું ભાઈ ડિનર થઈ ગયું છે. અને અમારે રામભાઈ સીવી કરીને બેસી ગયા છે ભાઈ પાછા જમવા માટે. તો મસ્ત એ જમી લઈ. બાકી હવે શોભા જશે અને હું રામભાઈને રાખીશ. બરોબર ને? તો સારું. ઓકે ખવડાવી લીધું ખાઈ લીધું છે. હા તો પહેલાં એને જેટલી સમસ્યું જેટલી બાકી છે ને બે ત્રણ એટલી સમસ્યું ખવડાવી જાય જેથી કરીને ભાઈ પછી છે ને આમ ચાકાજામ જેવી પાછી શક્તિ આવી જાય ને દોડવાની રામભાઈમાં. જમીન પાછું ભાઈને દોડવા જોવે. 2-3 ઠેકડા મારવા પડે ચોફેથી. આ બધી ભાઈ એમ પ્રોસેસ થઈ ગઈ છે એક જાતની. મમ્મીએ બધું શીખવાડી દીધું. ખાઈને 4-5 ઠેકડા મારવાના, એટલી વાર દોડવાનું, આમ કરવાનું તેમ કરવાનું. અત્યારથી મેં બધું આમ કાળજી રાખે છે શરીર માટે. એમ રમાય નાક તોડી નાખું તાર પપ્પા? હા પપ્પાનું નાક તોડવું કરે હે ભાઈ? રામભાઈની રમત જોઈ તમે? ગજબની છે. હાલો મોટા ફોનમાં જોવું કે લેપટોપમાં જોવું? શેમાં જોવું છે તારે? એમાં જોવું છે? ફોનમાં નથી જોવું? આમાં નથી જોવું? આમ જો આ પપ્પાનો ફોન. આમાં નથી જોવું? જો નહીં ભાઈ. આમાં જોયું હોત તો તે. આવી રીતે મેં અને રામભાઈ ભાઈ ધોમ બથોડા લઈ લીધા છે. અને અત્યારે અમારે રામભાઈ છે ને મસ્ત મજાનું શું જોવે છે ખબર? બિલ્લી. ભાઈ આ બધાએ જોયું હશે નાનપણમાં. કેમ દીકું મારે તો બિલ્લીને જો ભાઈ ગેડ તો એના એ ફોહલાવી એ મોઢા ઉપર માર તો પાદે કેમી જોરથી પાઈ દઉં તો ભાઈ આવી ઝીણી બાકાજી કી હું ને રામભાઈ બોલાવીએ છીએ. કેમ દીકું મજા આવે છે? લીટા કરે ભાઈ ડિસ્પ્લે ઉપર લીટા કરે. ઘર તો દીકું લીટા નીચેનું દીકું જો કેવા લીટા કર્યા. દીકું મજા આવે જ તને? આમ તને મજા આવે છે? બિલ્લી બોલી ભાઈ બોલે હોત ને આપણે જેવું બોલીએ ને એવું એઝ ઇટ ઇઝ સામું હોત ને બોલે. રામભાઈને મજા આવી ગઈ. અત્યારે હું ગોતતો હતો મેં કીધું આ બિલ્લીવાળું આવતું કેમ નથી? પછી ભાઈ એક દેખાણું મને કેટ કંઈક ટોકિંગ કરીને કંઈક હતું એપ્લિકેશન તો પછી મળી ગયું. રામને હું આવી ગયા છીએ અત્યારે રૂમની બહાર અને ભાઈ અત્યારે શોભા પણ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગઈ છે. ફ્રી થઈને થાકી પૈકી બેઠી જઈએ જુઓ તમે ખાલી. એટલે એની ઊભી થઈને જવાનો હોય તો અને રામભાઈ અમારા અહીંયા વળ ખાય છે બીમારે
ભાઈ અત્યારે અમે નીકળી રહ્યા છીએ ભાઈ ફ્રૂટ લેવા માટે, કારણ કે ઘરે બધું જ ફ્રૂટ ખૂટી ગયું છે. ખૂટી તો લગભગ 2-3 દિવસ પહેલાં ગયું હતું, પણ અમારે શોભાને શું હતું ખબર, દીકુ બસ ઘડીક કામ નહીં લઈ જાવ હો ભાઈ, બોલવા નથી દેતો. હાલો દાદરા ઉતરો ફટાફટ, હાલો ધીમે ધીમે, હો ધીમે ધીમે. યસ, હું જણાવતો હતો કે ભાઈ 1 થી 2 દિવસ પહેલાં ખૂટી ગયું હતું, પણ આવતીકાલે મમ્મી આવી રહી છે ને એટલા માટે ભાઈ પાછો સ્ટોક કરીને રાખે ને તો મમ્મીને એમ લાગે નહીં કે શોભા ફ્રૂટ નહોતી ખાતી, બરોબર ને? એવો નતો ટાઈમ નતો રહેતો. ના ના એવું જ છે, ટાઈમ તો ફૂલ રહી જાય પણ ભાઈ આળસ. ના ના ના, હું માનું જ નહીં ને. કાલે ક્યાં ટાઈમ હતો? હતો જ ને, ફૂલ હતો, ક્યારે હતો? ફૂલ ટાઈમ હતો કાલે. કાલે 10:30 વાગે સુઈ ઈ 10:30 વાગે હોઈ ગયો તો. આખો દિવસ તો આપણે ફ્રી જ હતા ને, રોંઢકના કામ હોય ને. રોંઢકના. તો ચાલો ભાઈ જઈએ અને ભાઈ મસ્ત મસ્ત ફ્રૂટ લઈ આવીએ. શું લઈએ છીએ બધું તમને આગળ અમે બતાવીએ. મેઇન રોડ ઉપર અમે પહોંચીએ ને એટલે શોભાના મોઢામાંથી ને એક વસ્તુ તો નીકળે જ છે કે ભાઈ ઠંડો ઠંડો પવન. ભાઈ ગજબ. એટલે રામભાઈ ઊભા હતા ને થઈ ગયા. સફરજન, મોસંબી, કીવી, દ્રાક્ષ, આટલું બધું ફ્રૂટ લઈને ભાઈ અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. રામને જ્યારે પણ અમે સાથે લાવીએ ને ભાઈ 2 વ્હીલમાં એટલે ભાઈ ક્યાંય હકનો બેહે જ નહીં. શોભા ફ્રૂટ લેવા ગઈ હોય તો હું આ બધા ફ્રૂટનું થેલીનું ધ્યાન રાખતો હોઉં, તો રામને હેઠે ઉતરીને દોડવા માંડવું. બોલો, એવું કરાય દીકા? હે, એવું કરાય? પછી એમ થાય ક્યારેક ક્યારેક કે નો લાવ્યો હોત તો સારું હોત, પણ પછી કરીએ તો શું ભાઈ, લાવવો તો પડે જ તે. ઘરે કોઈ નથી, પાછું મમ્મી નથી, નગર મમ્મી સાચવે ને હું શોભા લઈ આવીએ. તો કાંઈ વાંધો નહીં, કાલે આવી જવાની છે ને મમ્મી. એમ થોડું ખુલ્લેથી ને ફેરવવું પડે. બોલો, ચાવી લઈ લીધી શોભા પાસેથી. તારથી નહીં ખુલે. અરે વાહ, અરે વાહ. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઘરે. પપ્પાનો ફોન આવ્યો હતો, અમે બહાર ગયા હતા તો પપ્પા પાસે ચાવી નહોતી. એટલે મતલબ કે ચાવીવાળી ઘરની ચાવીવાળી ગાડીની મારી પાસે હતી. તો પપ્પા કે કાંઈ વાંધો નહીં ભાઈ, હું જરીક પવન ખાતો આવું. મેં કીધું વાંધો નહીં, એવું કંઈક કરો નહીં, ત્યાં સુધી મમ્મી આવી જાય 10-15 મિનિટમાં. ફાઇનલી ઘરે પહોંચી ગયા. રામભાઈની બાગાજી ગયું, બોલવાની શરૂ થઈ ગઈ છે. જો ઠેલ્યું વીકશે હવે ઘડીક પછી જપ થાય એને. હું બટા હું જો. દ્રાક્ષ ખાવી તો ફૂટ ખાવી હું ખાવી. ફૂટ ખાવી લાવી તું કાંઈ એવું? ફૂટ ખાવી એપલ છે, આવડો કીવી છે. કીવી છે, મોસંબી છે અને દ્રાક્ષ છે. 4 વસ્તુ છે. હું ખાવું તારે? કીવી ખાવી? કીવી ખાવી છે? શોભાઈ ભૂકો કરી નાખીએ. કીવીનો સત્યનાશ થઈ જાય. ભાઈ કાંઈ દેવાતું નથી હાથમાં રામભાઈને. કાંઈ નહીં, હમણાં શોભા કાઢીને આપે ને મસ્ત રામભાઈ ઓગાળી લે. સોરી, શું કહેવાય, આરોગી લે. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાનો આજનો દિવસ રહ્યો છે. રામભાઈને નાખી દીધો છે ઘોડિયામાં અને મસ્ત સુડાવી પણ દીધો છે. અત્યારે રાતના વાગી ગયા છે ભાઈ 1:15. હું કરતો હતો વ્લોગ એડિટ, જે જસ્ટ હમણાં પતી રહ્યો છે. તો ચાલો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવું જ મને ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. હું જાય છે દીકા. બાય.